હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે વિદ્યુત ડાયપોલમાં જેડબલ્યુ નીટ ટોપિક વિશે ડિસ્કસ કરીશું. તો આજે આપણે કોઈ પણ બિંદુ પાસે બિંદુ ડાયપોલને લીધે ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવા માટેનું ટોપિક ડિસ્કસ કરવાનો છે. જેડબલ્યુ નીટ ફિઝિક્સ. તો આપણે અગાઉના લેક્ચરમાં આપણે અક્ષ પર નું વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલને લીધે વિષુવવૃત્ત પરનું વિદ્યુત ક્ષેત્ર એના માટેનો ટોપિક જોઈ ગયા હતા. તો જોઈએ આ ટોપિક ફિઝિક્સ એક્સપર્ટ ફેકલ્ટી મેહુલ ચૌહાણ એના દ્વારા સમજાવવામાં આવે છે. અહીં એફર્ટ લાઈવ ક્લાસ પણ સ્ટાર્ટ થઈ ચૂક્યા છે, જેમાં ક્લાસ 11-12 ગુજરાતી મીડિયમ એન્ડ ઇંગ્લિશ મીડિયમ છે. જેડબલ્યુ નીટ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી મીડિયમમાં છે એન્ડ ક્લાસ 6 to 10th ગુજરાતી મીડિયમ સ્ટાર્ટ થઈ ગયેલું છે. રજિસ્ટ્રેશન માટે તમે સંપર્ક કરો 9924367292. ઓકે, અહીંયા તમને એનઆઈટી સુરતમાંથી પાસ આઉટ એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા તમને શું કરવામાં આવશે, અહીંયા સ્ટડી કરવામાં આવશે. એઝ એ 7+ યર ટીચિંગ એક્સપિરિયન્સ પણ ધરાવે છે. આ ઉપરાંત એફર્ટ ઇન્સ્ટિટ્યૂટનું એક નવું સોપાન છે, એફર્ટ ડાઉટ. શું હોય છે એફર્ટ ડાઉટમાં? તો અહીં ફિઝિક્સ કે મેથ્સ જેવા સબ્જેક્ટમાં જો તમને ડાઉટ હોય તો તમારે 9714486856 આ નંબર ઉપર તમારો પ્રશ્ન છે એ ફોટો પાડીને વોટ્સઅપ કરવાનો રહેશે. તો તમને તરત જ તેનો આન્સર મળી જશે. ઓકે, તો હવે કોઈ પણ વિદ્યાર્થીને જે પણ ડાઉટ હોય તે ડાઉટ આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો. તો હવે જોઈએ આપણે ટોપિક સ્ટાર્ટ કરતા પહેલા આપણે થોડીક બેઝિક ઇન્ફોર્મેશન મેળવી લઈએ. આ જે ટોપિક છે તે આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયેલા છીએ. આ ડાયપોલ છે એના લીધે અક્ષ પરનું કોઈ બિંદુ છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર માટેનું સૂત્ર તો E = 2p/4πε0r³. અહીં ડાયપોલ આપણે કેવો છે? બિંદુ ડાયપોલ છે. ટોપિકનું નામ જ છે ડાયપોલ, જે તમે અહીંયા જોઈ શકો છો, બિંદુ ડાયપોલ. ઓકે, એટલે આપણે શું લીધું? R greater A. આ ઉપરાંત આ ડાયપોલ છે એના વિષુવવૃત્ત અક્ષ પર કોઈ બિંદુ આપેલું હોય છે P, તો ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર માટેનું સૂત્ર જોઈ ગયા છે, E = -p/4πε0r³. આ પણ બિંદુ ડાયપોલ છે, R greater A. ઓકે, માઇનસ ચિહ્ન શા માટે છે? બરાબર છે, તો ડાયપોલ મોમેન્ટની દિશા છે એની વિરુદ્ધ દિશામાં છે. જુઓ, છતાં પણ તમારે આ ટોપિક ડીપમાં સમજવું હોય તો આગળ એક વિડીયો બનાવેલો છે, એ તમારે જોઈ લેવાનો રહેશે. ચાલો, તો આપણે અત્યારે ડિસ્કસ કરીએ કોઈ પણ બિંદુ પાસે બિંદુ ડાયપોલને લીધે એક ફિલ્ડ. તો આ એક બિંદુ ડાયપોલ આપને આપેલો છે, જો છે, તો એને લીધે આપણે શોધવાની છે ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો અહીંયા જો આ -q + q છે, તે દિશામાંનું ડાયપોલ મોમેન્ટ છે. હવે અહીંયા કોઈ બિંદુ P આપેલું છે, કયા એંગલ પાસે છે? થીટા એંગલ પાસે છે. ઓકે, તો તમને પણ ખ્યાલ છે આ ડાયપોલ મોમેન્ટ P છે એના કેટલા ભાગ પડશે? 2 ભાગ પડશે. 2 ભાગ પડશે. ઓકે, એક તો સદિશ P1 અને બીજું આવશે સદિશ P2. ક્લિયર છે એટલી વસ્તુ? આપણે P2. હવે જો જે દિશામાં ખૂણો બનાવે છે તેને આપણે લખીશું P cos θ અને આને આપણે લખીશું P sin θ. ઓકે, આ ડાયપોલનું મધ્ય બિંદુ છે, ત્યાંથી P બિંદુ વચ્ચેનું અંતર કેટલું આપેલું છે? સ્મોલ r. હવે જોઈએ અહીંયા આપણે આપણને શું બની જશે? ડાયપોલ, અને અહીંયા બીજો ડાયપોલ શું બને છે? P2. તો સૌથી પહેલા આપણે લખી દઈએ P = સદિશ P1 + સદિશ P2.
તો અહીં લખીશું સદિશ P1 ઇઝ ઇક્વલ ટુ, ચાલો શું લખાશે, P cos થીટા ના કમ્પોનેન્ટ, અને અહીંયા લખીશું P2 ઇઝ ઇક્વલ ટુ P sin થીટા. તો આપણે કમ્પોનેન્ટ લઈ લીધેલા છે. હવે આપણે જોઈશું, હવે આ એક અક્ષ છે, અહીંયા જો P બિંદુ છે તો અક્ષ પરના બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે, સદિશ E1, ને તેના માટેનું આપણે સૂત્ર ખ્યાલ છે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ કયું સૂત્ર આવશે, 2p/4πε0 r. તમે લખી શકો અહીંયા સૂત્ર, સદિશ E1 ઇઝ ઇક્વલ ટુ 2p/4πε0 r ક્યુબ. એ દિશામાંનો એકમ સદિશ શું આવશે, p કેપ. ક્લિયર. હવે અને મૂલ્યમાં લખી દઈએ તો E1 ઇઝ ઇક્વલ ટુ આવશે 2p/4πε0 r ક્યુબ. ચાલો હવે જોઈએ. હવે આ જો આ P2 ડાયપોલ છે, તો જુઓ તો આ P2 ડાયપોલ છે, પાસે P બિંદુ છે, તો આ એના વિષુવવૃત્ત અક્ષ પર છે. તો આપણે આગળ આપણે તે પ્રમાણે જો વિષુવવૃત્ત અક્ષ પર હોય ત્યારે એના ઇલેક્ટ્રિક ફિલ્ડ માટેનું સૂત્ર કયું આવશે, -p/4πε0 r ક્યુબ. કે તો આ સૂત્ર આપણે E2 માટે પણ લખી દઈએ, E2 ઇઝ ઇક્વલ ટુ -p/4πε0 r ક્યુબ. P2 ની કઈ દિશા છે, વિરુદ્ધ દિશામાં છે. ઓકે, P2 ની વિરુદ્ધ દિશામાં છે, પરંતુ આપણે મૂલ્યમાં લખવાનું છે, તો શું લખીશું, E2 ઇઝ ઇક્વલ ટુ p/4πε0 r ક્યુબ. ચાલો આપને તો E1 મળી ગયું છે, E2 મળી ગયું છે. હવે અહીંયા જોઈએ સદિશ E1 સદિશ E2, તો P બિંદુ પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે, તો સદિશ E ઇઝ ઇક્વલ ટુ સદિશ E1 પ્લસ સદિશ E2. ઓકે, તો અહીંયા જો સદિશ E અને E2 વચ્ચે ખૂણો કેટલો બને છે, π/2. તો અહીંયા આપણે સદિશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણનો ઉપયોગ કરીશું. તો E ઇઝ ઇક્વલ ટુ શું લખીશું, સદિશ E1 સ્ક્વેર પ્લસ E2 સ્ક્વેર પ્લસ 2E1 E2 cos 90. cos 90 એટલે 0. તો શું આવશે અહીંયા સ્ટેપ, E1 સ્ક્વેર પ્લસ E2 સ્ક્વેર. ચાલો તો આપણે અહીંયા જોઈએ. હવે આપણે જોઈએ આ અક્ષ છે, તો એ દિશામાં લાગતું વિદ્યુત ક્ષેત્ર. ઓકે, પરંતુ અહીંયા ડાયપોલ મોમેન્ટ P1 છે, તો આપણે અહીંયા P1 લખી દઈશું, E2 છે અહીંયા P2. તો અહીં આપણે જોઈ લઈએ, P1 ની વેલ્યુ મૂકી દઈએ તો શું આવશે, P cos θ/4πε0 r ક્યુબ. ઓકે, અને અહીંયા જોઈ લઈએ આપણે P2 ની વેલ્યુ પુટ કરી દો તો શું આવશે, P sin θ/4πε0 r ક્યુબ. મૂકી દો અહીંયા કિંમત તમે, તો E1 ઇઝ ઇક્વલ ટુ 2p cos θ/4πε0 r ક્યુબ હોલ સ્ક્વેર પ્લસ E2 બરાબર મૂકી દો P sin θ/4πε0 r ક્યુબ સ્ક્વેર. તો અહીંયાથી આપણે શું કરીશું, જે કોમન કાઢી લઈશું, કઈ કઈ વસ્તુ કોમન નીકળશે, તો p/4πε0 r ક્યુબ. ઓકે, તો બ્રેકેટમાં શું વધશે, cos θ હોલ સ્ક્વેર પ્લસ sin θ હોલ સ્ક્વેર. તો આપણે અહીંયા જોઈએ p/4πε0 r ક્યુબ, તો ફાઇનલ શું આવશે, 4 cos square theta plus sin square theta. 4 cos square theta plus sin square theta. પરંતુ sin square theta બરાબર શું લખાય, 1 - cos square theta. તો ફાઇનલ આપણો આન્સર અહીંયા આવશે
p upon 4 pi epsilon naught r cube 3 cos square theta plus 1. તો આ આપણું શું થઈ ગયું? કુલ વિદ્યુત ક્ષેત્ર માટેનું સૂત્ર. પી બિંદુ પાસે કુલ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપને મળી ગયું. p upon 4 pi epsilon naught r cube under root 3 cos square theta plus 1. હવે જોઈએ ખૂણા વિશે આપણે જોઈ લઈએ થોડું. તો અહીંયા ઈ છે, ઈ1 કેટલાનો ખૂણો બનાવે છે? phi 1 અને અહીંયા phi 2 લઈ લઈએ. તો જો tan phi 1 is equal to શું લખાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. આ E2 થશે ને આ E1 થશે. તો અહીંયા E2 E1 ની કિંમત મૂકી દો તમે તો શું થશે? tan phi 1 is equal E2 is equal to શું આપેલું છે? ઓકે, p sin theta upon 4 pi epsilon naught r cube છેદમાં E1 કેટલું આપેલું છે જુઓ? 2p cos theta upon 4 pi epsilon naught r cube. આ બધું કેન્સલ થઈ જશે તો ફાઇનલ શું વધશે? tan phi 1 is equal to 1/2 tan theta. સમજ પડી? આ જ પ્રમાણે આપણે tan phi 2 પણ શોધી શકીએ. તો અહીંયા જોઈએ, બરાબર છે. tan phi 2 એટલે શું આવશે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો tan phi 2 is equal to E1 ના છેદમાં શું આવશે? E2. ઓકે, E1 ના છેદમાં E2. ક્લિયર? તો આપણે અહીંયા કિંમત મૂકી દઈએ, બરાબર છે. E1 ની વેલ્યુ મૂકીએ તો E1 ની વેલ્યુ કેટલી આવશે? 2p cos theta upon 4 pi epsilon naught r cube. E2 ની વેલ્યુ કેટલી આવશે? તો p sin theta upon 4 pi epsilon naught r cube. આ બધી જ વસ્તુ કેન્સલ થઈ જશે. ઓકે, તો ફાઇનલ શું વધશે અહીંયા? 2 cot theta. ઓકે, તો અહીંયા આવશે tan phi 2 is equal to 2 cot theta. ચાલો, ક્લિયર છે એટલી વસ્તુ? તો બરાબર છે, આપણે અહીંયા tan phi 1 પણ શોધી લીધું અને tan phi 2 પણ આપણે શોધી લીધું. એટલે તમે આના ઉપરથી પણ મેળવી શકો છો tan phi 1. ઓકે, હવે જોઈએ થોડુંક અહીંયા ટ્વિસ્ટ જોઈએ. phi 1 પ્લસ phi 2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? pi by 2. તો phi 2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? pi by 2 માઇનસ phi 1. તો અહીંયા તમે tan pi by 2 માઇનસ phi 1 ની કિંમત મૂકો, 2 cot theta. ઓકે, તો tan pi by 2 માઇનસ theta 1 ઇઝ ઇક્વલ ટુ 2 cot theta. ઓકે, તો અહીંયા ઉપરથી તમે સોલ્વ કરજો. pi by 2 માઇનસ phi 1 કયું ચરણ આવશે? પ્રથમ ચરણ, બરાબર. અહીંયા tan છે તો શું થઈ જશે? cot phi 1 ઇઝ ઇક્વલ ટુ 2 cot theta. ક્લિયર? તો ફાઇનલ શું આવશે અહીંયા? tan phi 1 ઇઝ ઇક્વલ ટુ 1/2 tan theta. આવી ગયું? જો તો આગળનું સ્ટેપ છે અહીંયા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે JEE લેવલનો ટોપિક છે એ પૂરો થાય છે. આ તમે પ્રશ્ન જુઓ તો નીટમાં પણ પૂછાઈ ગયેલો છે આના ઉપરથી ક્વેશ્ચન, અને JEE માં પણ આના રિલેટેડ ક્વેશ્ચન પૂછાય છે. ચાલો, તો હવે આપણે જોઈએ નેક્સ્ટ આપણો ટોપિક. નેક્સ્ટ JEE નીટ ટોપિક કયો આવશે? તો JEE અને નીટમાં પૂછાયેલા પ્રશ્નો. અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે JEE અને નીટ પણ કરતા જશું. ઓકે, અને સાથે સાથે મારા યુટ્યુબ પર બોર્ડના લેક્ચર પણ તમારા માટે હશે. હા, અને યુટ્યુબ પર તમને બધો જ કન્ટેન્ટ નહીં મળી શકે, બરાબર. બધા કન્ટેન્ટ માટે તમારે લાઈવ લેક્ચર સિરીઝ જોઈન્ટ કરવી પડશે. ઓકે, તો થેન્ક યુ.